નાગપંચમી સમાચારમાં તમારું સ્વાગત છે. આજે અમારા સંવાદદાતાએ ખાવા પીવાની બાબતમાં ખબર મોકલી છે. તે કહે છે કે જૂના જમાનામાં હોટલ, લોજ, ધાબા આ બધાને વીસી કહેતા. વીસી એટલે જ્યાં વિષ મળે, ઝેર. પણ હવે આજકાલનો માહોલ જોતા એણે કહ્યું કે આનું સોલ્યુશન શું, તો લોકો જાતે જ નક્કી કરી શકે. માટે એણે અમને એક સોલ્યુશન આપ્યું છે કે તમારે ખાવું કે નહીં એ તમે જાતે જ નક્કી કરી શકો. એના માટે એણે એમ કીધું કે હોટલમાં, દરેક હોટલમાં પ્રવેશ દ્વાર ઉપર જ રસોડું હોવું જોઈએ, કિચન. અને લોકો રસોડામાંથી વચ્ચેથી જાય, બે બાજુ રસોડું હોય, વચ્ચેથી જવાનો રસ્તો હોય અને કાચથી એ બંધ હોય પણ કાચમાંથી બધું દેખાતું હોય. અને જો એ લોકોને યોગ્ય લાગે રસોડું તો એ અંદર હોટલમાં ખાવા જાય, નહીં તો સીધા નીકળીને બીજી બાજુથી નીકળવાનો રસ્તો હોય ત્યાંથી એ નીકળી જાય પાયધરા. એટલે કામ પત્યું. બાકી હવે દરેક જણે પોતાનું જોખમ લેવાનું છે. ખાવું કે ન ખાવું એ રસોડામાંથી પ્રવેશ દ્વાર હોય તો નક્કી કરી શકે. અને પછી એને ખાવું હોય તો ત્યાં હોટલમાં બેસી જાય, ન ખાવું હોય તો બીજી બાજુથી જવાનો રસ્તો હોય ત્યાંથી એક્ઝિટમાંથી નીકળી જાય. આ રસ્તો એને સજેસ્ટ કર્યો છે. બાકી એને પોતાની ટિપ્પણી આપી છે કે હવે તો હોટલમાં તો ખાવાનું શું, ઘરે ખાવા જેવું નથી રહ્યું. કારણ કે બધી વસ્તુમાં મિલાવટ આવે છે. તો ઘરે જે આપણા રસોડામાં બન્યું હોય એમાં પણ મિલાવટ ન હોય એની કોઈ ગેરંટી નથી. તો આ બાબત લોકોએ ધ્યાન પોતાનું દોરવું જોઈએ અને પોતાના મા બાપને, સરકાર સાહેબને જણાવવું જોઈએ કે કંઈક એવી જડબે સલાક વ્યવસ્થા કરો જેથી કાં તો લોકો પોતાની રીતે જ પોતાને ખાવું હોય ત્યાં ખાય ને ન ખાવું હોય તો ન ખાય, તેલ લગાવવા જાય. અને કાં તો પછી એવી સચોટ વ્યવસ્થા હોય કે ક્યાંય પણ ભેળસેળવાળું ખાવાનું ના મળે. દરેક જગ્યાએ ચોખ્ખું, સરસ, 100% ખાતરીદાયક ખાવાનું મળે, અનાજ મળે, પાણી મળે, તેલ, ઘી, મસાલા બધું. ત્યારે બેડો પાર થાય. બાકી તો રાહ જુઓ જ્યાં સુધી બેડો પાર થાય એવી સિચ્યુએશન ના આવે ત્યાં સુધી લોકો અમારા સમાચાર સાંભળતા રહે એવું અમારા સંવાદદાતાએ લખાવ્યું છે. ચાલો તો ટિંગ 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 ગેંડા છાપ મસાલા, ગેંડા છાપ ખાદ્ય પદાર્થો લ્યો, ચોખ્ખા ચકાચક. એકવાર ખાઓ બોડી બનાવો, 2 વાર ખાઓ બોડી બનાવો, 3 વાર ખાઓ બોડી બનાવો. ગેંડા છાપ ખાદ્ય પદાર્થો ટેંગ ટેંગ ટેંગ.